નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે અંગ્રેજી, જે નવું પાઠ્યપુસ્તક છે તેનો યુનિટ 6, જેનો ભાગ 1 પાઠનું નામ છે ક્લીનલીનેસ હેબિટ્સ, તેની પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો વિશે જોવાના છીએ. જેમાં ભાગ 1 ની અંદર આપણે લિસનિંગની અંદર જે પ્રવૃત્તિઓ આપેલી છે તેના વિશે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 6 એક્ટિવિટી ભાગ 1 ક્લીનલીનેસ હેબિટ્સ, જેમાં લિસનિંગની પ્રવૃત્તિની અંદર સૌપ્રથમ આપણને પોએમ આપેલી છે, જેને રિસાઇટ એન્ડ એન્જોય. તો ચાલો આપણે સૌપ્રથમ પોએમ છે તે સમજીએ અને તેનું ભાષાંતર શું છે તે જોઈએ. જેમાં પૃથ્વી માતા, મધર અર્થ એટલે કે પૃથ્વી માતા. તો અવર અર્થ ઇઝ ક્વાઇટ અ સ્પેશિયલ વન. આપણી પૃથ્વી ખૂબ જ વિશિષ્ટ છે. ઇટ ગિવ્સ અસ વોટર, સોઇલ એન્ડ સન. તે આપણને પાણી, માટી અને સૂર્ય આપે છે. પીપલ એન્ડ એનિમલ શેર ધ લેન્ડ. લોકો અને પ્રાણીઓ જમીન વહેંચે છે. લેટ્સ ઓલ લેન્ડ અ હેલ્પિંગ હેન્ડ. તો ચાલો આપણે બધા મદદનો હાથ લંબાવીએ. યુ કેન સેવ વોટર એન્ડ પ્લાન્ટ અ ટ્રી. તમે પાણી બચાવી શકો અને વૃક્ષ વાવી શકો. મેક અ બેટર હોમ ફોર ફ્રી. મફતમાં વધુ સારું બનાવી શકો. રિસાયકલ થિંગ્સ, ડોન્ટ થ્રો અવે. વસ્તુઓને રિસાયકલ કરો, ફેંકો નહીં. મેક એવરી ડે એન અર્થ ડે. દરરોજને પૃથ્વી દિવસ બનાવો. તો આ પ્રકારે સરસ મજાની પોએમ છે તે આપણને આપેલી છે. હવે કમ્પ્લીટ ધ વર્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને જે સ્પેલિંગ આપેલા છે તેને આપણે પૂરા કરવાના છે. તો પહેલો સ્પેલિંગ થશે ક્વાઇટ, બીજો થશે થ્રો, ત્રીજો થશે રિસાયકલ, ચોથો થશે અર્થ અને પાંચમો સ્પેલિંગ થશે બેટર. ત્યાર પછી રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. કાવ્યમાંથી રાઇમિંગ વર્ડ્સ શોધી અને આપણે લખવાના છે. જેમાં ફનનું થશે સન, લેન્ડનું થશે હેન્ડ, ફ્રીનું થશે ટ્રી અને કેરનું થશે શેર. આ પ્રકારે આપણે રાઇમિંગ વર્ડ્સ લખી દઈશું. ચાલો, ત્યાર પછી લિસન ધ સ્ટોરી અ ક્લીન પાર્ક. અહીં આપણને એક નાનકડી વાર્તા આપેલી છે. તો ચાલો આપણે વાર્તા જોઈએ અને તેનું ભાષાંતર સમજીએ. જમ્પી મંકી વેન્ટ ટુ ધ પાર્ક ડેઇલી ટુ પ્લે. જમ્પી એ વાંદરાનું નામ છે. તે દરરોજ બગીચામાં રમવા માટે આવે છે. જમ્પીઝ ફ્રેન્ડ્સ પેરી ફ્રોગ એન્ડ ડેની ડિયર ઓલ્સો કમ ટુ પ્લે ઇન ધ પાર્ક. જમ્પીના મિત્રો પેરી દેડકો અને ડેરી હરણ પણ પાર્કમાં રમવા માટે આવે છે. ધે યુઝડ ટુ પ્લે ગેમ્સ લાઇક હાઇડ એન્ડ સીક, બેડમિન્ટન, ખોખો, એક્ટ. તેઓ સંતાકુકડી, બેડમિન્ટન, ખોખો વગેરે જેવી રમતો રમે છે. એવરીથિંગ વોઝ ફાઇન ઇન ધ પાર્ક બટ ઇટ વોઝન્ટ ક્લીન. પાર્કમાં બધું બરાબર હતું, પરંતુ તે સ્વચ્છ ન હતો. ધેર વોઝ અ લિટર એવરીવેર લાઇક વ્રેપર્સ, બનાના પીલ્સ, ગ્રાઉન્ડનટ સેલ. બગીચામાં બધી જગ્યાએ નાના મોટો કચરો દેખાતો હતો, જેમાં રેપર એટલે કે પેકેટના કાગળો, કવરો, બનાના પીલ્સ એટલે કેળાની છાલ અને ગ્રાઉન્ડનટ શેલ એટલે મગફળીના ફોતરા, આવો બધો કચરો બધી જગ્યાએ જોવા મળતો હતો. વન ડે
જમ્પીઝ ફ્રેન્ડ કુકુ ક્રેન કમ ટુ મીટ હિમ ફ્રોમ અનધર જંગલ. એક દિવસ જમ્પીનો મિત્ર કોકો ક્રેન તેને બીજા જંગલમાંથી મળવા આવ્યો. જમ્પી વોઝ વેરી હેપી ટુ સી હિઝ ફ્રેન્ડ. જમ્પી પોતાના મિત્રને જોઈને ખૂબ ખુશ થયો. ધે ડિસાઇડેડ ટુ ગો ટુ ધ પાર્ક એન્ડ પ્લે વિથ અધર ફ્રેન્ડ્સ. તેઓએ પાર્કમાં જવાનું અને અન્ય મિત્રો સાથે રમવાનું નક્કી કર્યું. ધે બોથ વોકડ ટુ ધ પાર્ક. તેઓ બંને પાર્કમાં ચાલ્યા ગયા. કોકો વોઝ શોકડ વેન હી સો ધ પાર્ક એન્ડ સેડ, જમ્પી ડુ યુ પ્લે ઇન સચ અ ડર્ટી પ્લેસ. કોકો પાર્કમાં જઈ અને ચોંકી ગયો. પાર્ક જોઈને ચોંકી ગયો અને તે બોલ્યો, જમ્પી શું તું આવી ગંદી જગ્યાએ રમે છે? ધેર્સ ગાર્બેજ એવરીવેર. અહીં બધે જ કચરો છે. આઈલ નોટ પ્લે હિયર. હું અહીં રમીશ નહીં. વી શુડ ક્લીન ધ પાર્ક એન્ડ ધેન પ્લે. આપણે બગીચો સાફ કરીએ અને પછી રમીએ. સો ઓલ ફ્રેન્ડ્સ એગ્રીડ. તેથી બધા મિત્રો સંમત થયા. ધે સ્ટાર્ટેડ ક્લીનિંગ. તેઓએ સફાઈ શરૂ કરી. ધે ફોર્મેડ હિપ્સ ઓફ ગાર્બેજ એન્ડ થ્રુ ઇટ ઇન ધ ડસ્ટબિન. તેઓએ કચરાના ઢગલા બનાવીને ડસ્ટબિનમાં ફેંકી દીધા. નાવ ધ પાર્ક લુકડ ક્લીન એન્ડ ટીડી. હવે પાર્ક સ્વચ્છ અને વ્યવસ્થિત દેખાતો હતો. કોકો સેડ, વી શુડ થ્રો ગાર્બેજ ઇન્ટુ ધ ડસ્ટબિન. આપણે કચરો હંમેશા કચરા પેટીમાં જ ફેંકવો જોઈએ. ટુ કીપ ઓલ પબ્લિક પ્લેસીસ ક્લીન ઇઝ અવર ડ્યુટી. તમામ જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા એ આપણી ફરજ છે. એવરીવન એગ્રીડ વિથ કુકુ. બધા કુકુ સાથે સહમત થયા. ધે મેડ અ સાઇનબોર્ડ વિથ બિગ બોલ્ડ લેટર્સ સેઇંગ પ્લીઝ ડુ નોટ લિટર ઇન ધ પાર્ક. ત્યાર પછી તેઓએ મોટા અક્ષરો સાથે એક સાઇનબોર્ડ બનાવ્યું હતું જેમાં લખ્યું હતું, કૃપા કરીને પાર્કમાં કચરો ન નાખો. ધે ફિક્સ્ડ ધીસ ઓન ધ પાર્ક્સ ગેટ. તેઓએ આને પાર્કના ગેટ ઉપર લગાવ્યું. ફાઇનલી ધ પાર્ક વોઝ ફિટ ટુ પ્લે ઇન એન્ડ એવરીવન એન્જોયડ ઇન ધ ક્લીન પાર્ક. છેવટે પાર્ક રમવા માટે યોગ્ય હતો અને દરેકે સ્વચ્છ પાર્કમાં રમવાનો આનંદ માણ્યો. તો આ પ્રકારે વાંદરો અને તેના મિત્રોએ પોતાની આગવી સૂઝબૂઝથી બગીચો છે તેને સ્વચ્છ કર્યો. લિસન એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ફોલોવિંગ પોઈન્ટ્સ વિથ ધ હેલ્પ ઓફ યોર ટીચર. પર્સનલ હાઇજીન ઇન્ક્લુડ. હવે આપેલા મુદ્દાઓ છે તેને સમજો અને સાંભળો. તમારા શિક્ષક તમને મદદ કરશે. જે વ્યક્તિગત સ્વચ્છતા જેમાં સામેલ છે, જેમાં પહેલું ક્લિનિંગ યોર બોડી એવરી ડે. તમારા શરીરને દરરોજ સાફ કરો. બીજું વોશિંગ યોર હેન્ડ્સ વિથ સોપ આફ્ટર ગોઈંગ ટુ ધ ટોયલેટ. શૌચાલય ગયા પછી તમારા હાથ સાબુથી ધોવા. ત્રીજું બ્રશિંગ યોર ટીથ ટ્વાઇસ અ ડે. દિવસમાં 2 વાર તમારા દાંત સાફ કરવા. ચોથું કવરિંગ યોર માઉથ એન્ડ નોઝ વિથ અ ટીસ્યુ ઓર યોર સ્લીવ વેન સ્નીઝિંગ ઓર કોફિંગ. છીંક કે ખાંસી આવે ત્યારે તમારા મોં અને નાકને ટીસ્યુ અથવા તો તમારી બાંય વડે ઢાંકી દેવા. પાંચમું વોશિંગ યોર હેન્ડ્સ આફ્ટર હેન્ડલિંગ પેટ્સ એન્ડ અધર એનિમલ્સ. પાલતુ પ્રાણી અને અન્ય પ્રાણીઓને સંભાળ્યા પછી તમારા હાથને ધોવા. તો આ પ્રકારે આપણે વ્યક્તિગત સ્વચ્છતા માટે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ત્યાર પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ચાલો હવે ખાલી જગ્યા પૂરીએ. ફ્રેન્ડ્સ પ્લેડ ગેમ્સ લાઇક. મિત્રો કઈ રમતો રમતા હતા? તો બેડમિન્ટન, ખોખો, હાઇડ એન્ડ સીક. ત્યાર પછી બીજું પેરી ફ્રોગ એન્ડ ડબી ડિયર વેર ઝમ્પીઝ ફ્રેન્ડ્સ. ત્રીજી ખાલી જગ્યા કોકો સજેસ્ટેડ ટુ ક્લીન ધ પાર્ક. ચોથું એવરીબડી મસ્ટ થ્રો ગાર્બેજ ઇન્ટુ ડસ્ટબિન. દરેકે કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ. ત્યાર પછી આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. વેર ડીડ જમ્પી મંકી ગો ટુ પ્લે. જમ્પી મંકી ક્યાં રમવા માટે જતો હતો? તો જમ્પી મંકી વેન્ટ ટુ ધ પાર્ક ટુ પ્લે. એટલે કે વાંદરો રમવા માટે બગીચામાં જતો હતો. બીજું વોટ વોઝ એવરીવેર ઇન ધ પાર્ક.
બગીચામાં બધી જ જગ્યાએ શું જોવા મળતું હતું? તો ધેર વોઝ અ લિટર લાઇક વેપર્સ, બનાના પીલ્સ એન્ડ ગ્રાઉન્ડનટ સેલ એવરીવેર ઇન ધ પાર્ક. એટલે કે બગીચામાં બધી જગ્યાએ કચરો જેવો કે કાગળો, કેળાની છાલ અને મગફળીના ફોતરા જોવા મળતા હતા. ત્રીજું, હું કેમ ફ્રોમ અનધર જંગલ ટુ મીટ જમ્પી. જમ્પીને મળવા માટે બીજા જંગલમાંથી કોણ આવ્યું હતું? તો કોકોક્રેન કેમ ટુ મીટ જમ્પી ફ્રોમ અનધર જંગલ. એટલે કે કોકોક્રેન છે તે જમ્પીને મળવા માટે બીજા જંગલમાંથી આવ્યો હતો. ત્યાર પછી ચોથું, હાઉ ડીડ ધ ફ્રેન્ડ્સ ક્લીન ધ પાર્ક. બધા મિત્રોએ બગીચો કેવી રીતે સ્વચ્છ કર્યો? તો ધ ફ્રેન્ડ્સ ફોર્મેડ હિપ્સ ઓફ ગાર્બેજ એન્ડ થ્રુ ઇટ ઇન્ટુ ધ ડસ્ટબિન. બધા મિત્રોએ કચરાના ઢગલા કર્યા અને તેને કચરા પેટીમાં ફેંકી દીધા. પાંચમું, વોટ સાઇનબોર્ડ ડીડ કોકોઝ ફ્રેન્ડ્સ મેક. કોકોના મિત્રોએ કયું સાઇનબોર્ડ લગાવ્યું? તો કોકોઝ ફ્રેન્ડ્સ મેડ અ સાઇનબોર્ડ સેઇંગ પ્લીઝ ડુ નોટ લિટર ઇન ધ પાર્ક. કોકોના મિત્રોએ સાઇનબોર્ડ બનાવ્યું કે મહેરબાની કરીને બગીચામાં કચરો ફેંકશો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 5ની ભાગ 1 છે તે પૂરો થાય છે, જેમાં આપણે લિસનિંગની એક્ટિવિટી છે તેના વિશે જોયું. આગળના ભાગનો વિડીયો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.